નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે એ આજથી શરૂ થઈ ગયેલી છે અને તેમની પહેલી પાળીમાં કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તેમનો સોલ્યુશન સાથેનો વિડીયો ઓલરેડી આપણી ચેનલમાં મૂકેલો છે। તો હવે બીજી પાળીમાં કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા તો તેમની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। અને હા મિત્રો, જે ત્રીજી પાળીમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તો તેમનો વિડીયો છે એ આપણી ચેનલ ઉપર મૂકવામાં નહીં આવે, પરંતુ આપણી ટેલિગ્રામ ચેનલમાં તે પ્રશ્નો મૂકવામાં આવશે કે કેવા કેવા પ્રશ્નો ત્રીજી પાળીમાં પૂછવામાં આવ્યા છે। તો એના માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જશો, જેમની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો આપણે આજના વિડીયોની વાત કરીએ અત્યારે જે બીજી પાળીમાં પૂછવામાં આવેલા પ્રશ્નો। તો એમાં એક પ્રશ્ન હતો શ્રી સેલમ બંધને લગતો, ત્યારબાદ બીજો પ્રશ્ન હતો ઉડી શકે તેવું વિશ્વનું ઊંચું પક્ષી, ત્યારબાદ ત્રીજો પ્રશ્ન હતો ઇન્દિરા સાગર ડેમ કઈ નદી ઉપર આવેલો છે, ત્યારબાદ ચોથો પ્રશ્ન છે એ સિંહની વસ્તી ગણતરીને લગતો હતો, ત્યારબાદ પાંચમો પ્રશ્ન વાઇલ્ડ લાઇફ એક્ટ મુજબ શિકાર ઉપર પ્રતિબંધ માટેની કલમ કઈ છે તે, ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન અબિલ ગુલાલ સમાજ કયો છે તેનો તે પૂછવામાં આવ્યો હતો, ત્યારબાદ સાતમો પ્રશ્ન પટોળા વિશેનો પ્રશ્ન હતો જે સાતમો પ્રશ્ન હતો, ત્યારબાદ આઠમો પ્રશ્ન વીટો પાવરનો ઉપયોગ કોણ કરે છે, ત્યારબાદ નવમો પ્રશ્ન સોમનાથ મંદિરની ગુફાનું નિર્માણ દિલ્હીમાં કોના દ્વારા કરવામાં આવ્યું, ત્યારબાદ દસમો પ્રશ્ન એનજીટીમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે, ત્યારબાદ 11મો પ્રશ્ન ગીર અભયારણ્ય વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ત્યારબાદ 12મો પ્રશ્ન વ્યષ્ટિનો વિરોધાર્થી શબ્દ, ત્યારબાદ 13મો પ્રશ્ન હટાણું શબ્દ છે તે, ત્યારબાદ 14મો પ્રશ્ન કીડીને કણ હાથીને મણ જાગ્યા ત્યાંથી સવાર આ બંને કહેવત છે એનો અર્થ પૂછવામાં આવ્યો હતો, ત્યારબાદ 15મો પ્રશ્ન શીલા વડે વધારે નહીં ચાલશે, ત્યારબાદ 16મો પ્રશ્ન છે એ શ્રેણીનો હતો 100, 9, 18, 21, 42, 45, 90 અને ત્યારબાદ ખાલી જગ્યા, ત્યારબાદ 17મો પ્રશ્ન સમતાપ આવરણની ઉપરનું આવરણ તેને શું કહેવામાં આવે છે, ત્યારબાદ 18મો પ્રશ્ન કાળિયાર પ્રાણીનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, 19મો પ્રશ્ન યુએન દ્વારા ટકાઉ વિકાસ 2030 માટે કેટલા લક્ષ્ય હતા, ત્યારબાદ 20મો પ્રશ્ન કાટાળા વન પ્રદેશમાં એવો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, 21મો પ્રશ્ન મારાથી નીલાને વાત કહેવાય કર્મણી વાક્ય, ત્યારબાદ 22મો પ્રશ્ન ઉંમરનો સરવાળો 26 અને એ બી 3 વર્ષ પહેલાં 3/2 જેટલો મોટો હતો તો બીની હાલની ઉંમર શોધો, ત્યારબાદ 23મો પ્રશ્ન ઘેરનો મેળો, ત્યારબાદ 24મો પ્રશ્ન છે એ વર્લ્ડ કપની ફાઇનલ અથવા સેમિફાઇનલ મેચ એ ક્યાં રમાઈ હતી તેવો પૂછવામાં આવ્યો હતો, અને 25મો પ્રશ્ન હતો વિશ્વનું ભીનું શહેર। તો મિત્રો આ બધા પ્રશ્ન છે એ એક્ઝેક્ટ તે પ્રશ્ન નથી હોતા, જે મિત્રો પરીક્ષા દેવા જાય છે અને આવીને કહે કે આ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એટલે તેને નજીકના પ્રશ્ન હોય છે। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને જે ત્રીજો રાઉન્ડ આવશે એટલે કે શિફ્ટ 3ના પ્રશ્ન તે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવશે, એના માટે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જશો, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ફોરેસ્ટ ગાર્ડના આગલા પેપર આવશે તો તેમના તમામ પ્રશ્નો તમારા સુધી પહોંચી શકે।